ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવાર પર હું વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. પંપ ઉપર હજુ ચા પીવાનો બાકી છે. ઘરે જઈને પીએ. ઓપરેટર જો હાજર થઈ ગયા. હવે 6 કલાક બેસી રહી નહીં અને એટલા ઘડી આવા એટલા ઘડી એમ કે નાઇટમાં નોકરી આવી જઈએ. ચાલુ આપણે બંધ નહીં કરવાની યાર. ચાલુ રાખવી ચાલુ આપો તો યાર મજા આવે યાર મને. તો મારે રોજ નાઇટમાં આવવું પડે ને. એમ નહીં તમારે જેના એવું હોય તો રજા મજા આવે તો નક્કી નહીં. રજા મજા આવે તો આવી જવાનું. રજા ના હોય તો નાઇટ મૂકી જવાનું. જાણે ઈચ્છા થાય ત્યારે આવી જવાનું એની ટાઈમ. ઓકે, તો ચલો ઘરે જઈએ, ચા પાણી કરીએ, પછી નાહી ધોઈ આપણે જઈએ આપણી શોપ ઉપર. એક નોકરીથી બીજી નોકરી, બીજી નોકરીથી પાછી એની નોકરી, ચાલુ તો નોકરીથી ઘરે આવી જાય છીએ અને હવે નાહી ધોઈને રેડી થઈને જવું છે શોપ ઉપર. અને આજે આવી ગયો છે આપણે ઈલુ કઈને પણ હાય પેલા સોણમાં બોમ્બ ફોડ પેલો સત્યો. હા પછી અને તાર આવવાનું છે પેલો પેલો બોમ્બ ફોડે એ હવે દિવાળી જાય ને એટલે આવા નવા ખેલ કરી જાય. કેમ ના ફૂટે તે હવે એલુડા હા ફૂટ્યો. હા એલું લેવાડ આબુ નહીં તાર રમેકડા શું રમેકડું લેવાનું કે કેક્ટસ અને બોલવાનું લેવું કેક્ટસ. એટલે બંદૂક મોટી બધી નહીં લેવાની જાણે. હાલ તમને તાર પોઠે તું લઈને આવ્યો હો. હાલ નહીં હું તો હાલ જવું બેહાણામાં બગા પેલા કણ થોડો હું જઉં છું હવે શોપ ઉપર. શોપ ખોલીને થોડું બીજે એક બેહાણામાં જવાનું હોય. એ ખંડથી પછી આવીને પછી ઈલુને હું બોલાવું અને પછી આપણે ઈલુના શોપમાં વિડીયો બનાવશું. હો તાર પપ્પા આવે તો આવશે તો હો બનાવ્યો. તો જય માતાજી મિત્રો, આવી ગયા છીએ આપણે શોપ ઉપર અને શોપ ચાલુ કરી દીધી છે. આજે શું છે પિક્ચર આપણે શૂટ કરવાનું છે. હા, અને આપણે રીલનું શૂટિંગ ચાલે. જો આ રીલ સમો આવશે રંગીલું પાટણ અને આપણા વાઘુબેન મેં. હા, આપણે વાઘુબાની આઈડીમાં ને રંગીલું પાટણ એ આઈડીમાં વિડીયો આવશે. અને હવે ટીંગુની અમે વાટ જોઈ રહ્યા છીએ. ટીંગુ આવે તો ટીંગુ ના હોય બોલવરાની કટ લેવાનો. હા ટીંગુ ડાયલોગ બોલો. હા ડાયલોગ. આપણે આ ગાડી ચેક કરી હતી ને હારી આ ગાડી હવે રીલમાં દોડાવી રીલમાં આવશે જોઈ લેજો. વાઘુભાઈ કેવી ચલાવે હેવી ડ્રાઈવર તો જોઈ લો મંગુભા આવી ગયા છે. અને આપણી થારના ડ્રાઈવર થયા મંગુભા. જો કે થાર મેં જયદીપને જ અમારે આપી છે હારી. મેં મારા ઘેર જ પોતે લીધી છે. તો જો મારે હેવી ડ્રાઈવર જો કે અમારે કાયમ નારા ડ્રાઈવર જ છે. જો ખાલી દીપર મારે છે ને હા ઓ એ એક્સિડન્ટ નહીં કર્યો. પાછળ લાવો ખેડાડો. તો જો આ થાર ગાડી આપણે આવી આવશે રિમોટ કંટ્રોલ વિથ ચાર્જેબલ. બરાબર. તો હવે તો આપણે ઘણી બધી વેરાયટીઓ છે. જો આ બધી કેમ કે આપણે કહેવા જઈએ તો ઘણી બધી વાર થઈ જાય પણ ઘણી બધી વેરાયટી છે. વિમાન હોય, હેલિકોપ્ટર હોય, બધું. રમકડામાં અવનવી વેરાયટી લેવા માટે એક જ ચોઈસ. આવી જાઓ એસબી ટોયસ. એક બાર ઓવર. રમકડામાં અવનવી વેરાયટી લેવા માટે એક જ ચોઈસ. આવી જાઓ એસબી ટોયસ. સરસ, વેરી ગુડ. તો ટીંગુને આપણે રીલ બનાવવાની હતી આપણે એસબી ટોયઝની. તો બની જઈ છે. તો રીલ બનાવતે ટીંગુએ હવે ગાડી રમવા માટે લઈ લીધી છે અને એને બહુ ગમી ગઈ છે. જો
આટલી મજબૂત છે કે એનો વજન એ પાછી લઈ લે અહીંયા બી જા આવી ગાડી હતી એની જોડે. હા આવી જ ગાડી હતી એની જોડે. હું હતો. ગાડું ઊંચા કરી દે એક ફેર માં ધક્કો મારે તારે ઊંધા પડ્યા. સોનું મસ્તી કરવાની એવી સીધી લાવ દેજે દોડી ના જવા દો ઉવ્વ. જો આટલી મજબૂત ગાડી છે આ ગાડીને કશું જ થાય નહીં છોકરું રમી રમીને કંટાળશે તોય 1 2 3 સ્ટાર્ટ આવા દે ચલાઈ જા મોટો પડે છે ગાડી ઘુમાઈ જા સ્કૂલ થી આવીને ગાડી રમવા માંડ્યા તો આપણે આ વિમાન અનબોક્સિંગ કર્યું હતું અને એક ભાઈને લેવા માટે એમને એ રાખીને જે આવી તો મેં ચેક કરવા માટે મારી જોડે રખાયું છે જો પેલી શાકોજાજી જો આ ટાઈપનું મેં આ બોલે કે આ ટાઈપનું આવશે ને આ પોખીય અને હારે 3 પોખીયા બધા અલગ અલગ આવશે પછી આપણે એને ફિટ કરવાના આવી આ પાવર વાળું આવશે બરાબર હવે ચાલુ કર હેડ જો ચાલુ થાય એટલે ખાલી જોવા મજા આવશે જોવા લડ્યા લાઇટ મ્યુઝિક પ્લસ સેન્સર કે ગમે તે કોઈ ટચ થાય ને તો એની જાતે વળી જાય પણ તો આખે હાલી જુઓ જો વળી ગયું જો હું હાથ ડાળ્યો જો વળી ગયું ગાડી સિસ્ટમ આવવાની વળી ગયું સેન્સર ખરેખર બહુ મસ્ત વસ્તુ હોય ને આપણે લોકો આખે હાલીને બહુ ગમે મને પખ્યા લઈ જ રહી વિમાનને પકડી રાખી જાદે આગળ તો એવા લગભગ આપણે સ્ટોકમાં પડ્યા છે આવી જુઓ આ ટાઈપનું બરાબર તો જેને લેવાનું હોય એ આપણે એસબી ટોયમાં આવી જજો હવે મારે એક રીલ બનાવવાની તો હું રીલ બનાવી નાખું તો જે આખા દિવસમાં જેની હું વાટ જોઈ રહ્યો હતો એ માણસ અમારા હવા આવ્યો છે બંકો જો કે મેં એને બહાર રોચ્યો કીધું ચાલુ વિડીયો કરું પછી આય તો એ જબરજસ્તી રોચ્યો આ ઉભા જો બે ભાઈ એક જેવા હવે કોઈ જો એ આવી ગયો યાર તો તમે લેટ પડ્યો કે મેં તમને સવારે કીધું હતું કે હું ઇલુનું રિએક્શન બતાવ્યો તો જો એનું રિએક્શન ચલો ખુશ થયો કુદા પેલું બાદ થોડો આગો જાય પેલું બાદ થોડો દૂર જાય હા જોઈ લે કેવી છે વસ્તુ બધી આ બાજુ વાઠે તો જાય અંદર આવી જા આ ઇલુનો મોટો ભાઈ વનરાજ અને યુવરાજ એ હજો એક વસ્તુ ઉપાડી લાવ્યો કે એ વસ્તુ મારા શો નહીં કરવાની એ યાર બતાવવાનું નહીં આવી જા તે વસ્તુ પકડીને તારે હું લેવાનું કે હેડ નગારું તો હમણાં એક તો આપણે વિડીયો બનાવ્યું હતું નગારાનું તો આપણે અમને લીધો પિયાનો ચેક કરીને આપણે કમ્પ્લીટ પેક કરીને આવી લીધો છે શું નામ તારું નામ બોલજે રાજવીર તારું વિરલ કે હા વિરલ શરમ આવે પેલું આવો પિયાનો લેવો તો ગીત ગાવું પડે ગીત ગાઈને તો ના આવો આને ગાયું હાલ તો ગીત ગાતું હાલ આલું જલ્દી મારો કેમેરો ચાલુ હોય આ પડે આ ઉપર પડે જો એક ગીત ગાઈને છે ચીવ ગઈ તું આ પડ્યું તું થોડું ગીત ગા તો મારું એ તું એ તો જતું રે જોયું ગઈ રાખે અમારે તરત આવ્યો તો જોવાનું રિએક્શન આવ્યો કૂદવા માંડ્યો તો ચાલો એલું ને હું વસ્તુ આલી દઉં અને કઈ વસ્તુ પસંદ કરે ને એ પછી વિડીયોમાં બતાવું તો ફાઇનલી આખી દુકાનમાં ફર્યા પછી એલુએ આ કેક્ટસ પસંદ કર્યું હોય એના જેવું હવે એ માહિતી સેમ એક્શન કરે યાર માહિતી ચાલુ કરજે આપણે બોલાવરાવા એટ નહીં લઈ લો તો જો એલું જેવું કેક્ટસ ચાલુ તો કર લે ચાલુ કર્યું થઈ ગયું કે ઇલું પીલું એમ કે મજા આવી એટલે તમ ઓમ તક બર ફેર કક બોલ જલ્દી બોલ
આમ તો તો એનું કેક્ટસ લઈને ખુશ થઈ ગયો તો ચાલો એમને પેક કરીને આપી દઉં પછી મારે જવું છે ઘરે. ખુશ થઈ ગયો ને તું ખુશ ને? હા કારણ મેં તમારી કોપી કરવાની ચાલુ કરી હોય. મારી કોપી કરી યાર કરવાનું. તો જય માતાજી મિત્રો. બંધ કર્યું. તો જય માતાજી મિત્રો, આપણે શોપ બંધ કરીને ઘરેથી જમીન હું આવ્યો તો ભાઈ બજારમાં, કારણ કે હોસ્પિટલ અમારે રમજીને માજીને થોડી તકલીફ થઈ ગઈ હતી એટલે ત્યાં ખબર લેવા આવ્યા હતા અને એથી રિટર્ન આવ્યા હતા અમે ભાઈ મુકેશના ત્યાં ઠંડુ કરવા માટે. આપણે સિદ્ધપુર ચોકડી પર જ ઊભા રહ્યા. શું નામ? ભારત આઈસ્ક્રીમ એમની ગાડીનું નામ છે બરાબર. તો હું આવું છું ઘણી વાર ભાઈ ઠંડુ કરું, કારણ કે આપણો મિત્ર છે મુકેશ એટલા માટે બરાબર. તમે બી આવો ઠંડુ કરવા. એ ગુજરાતી આવડે? हाँ भाई हिंदी बोल रहे हैं, ये हिंदी बोलते हैं लेकिन आज ब्लॉग में गुजराती बोलो क्योंकि मैंने अभी गुजराती में बोला ना इसलिए. तो चलो अब हम घर थोड़ी थोड़ी आवे. चलो अब हम घर चलते हैं और आज का ब्लॉग यही ख़त्म करते हैं. गुड नाइट, जय माता जी, जय श्री राम.